અનુસ કુકિંગમાં આપનું સ્વાગત છે। હું છું અવની આચાર્ય, તમારી મિત્ર। હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વઘારેલી ખીચડી। એની માટે તમે જોઈ શકો છો મેં આટલા વેજીટેબલ લીધા છે અને ગરમ મસાલા લઈ લીધા છે। સાથે કાંદા છે, ટમેટા છે, બટેટા છે, કેપ્સિકમ, મરચાં, લીમડો, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, સિંગદાણા અને દાળ અને ચોખાને મેં પહેલેથી અડધી કલાક પહેલાં પલાળી દીધા હતા। 1 કપ ચોખા અને અડધો કપ દાળ। અને હવે આપણે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકીએ, એમાં રાઈ નાખી, જીરું નાખીને એને તતડવા દઈશું ને હિંગ નાખી અને સૌથી પહેલાં ગરમ મસાલા નાખશું, પછી આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખશું અને કાંદા, લીમડો અને મરચાં નાખી એને થોડી વખત ગુલાબી થાય ત્યાં સુધી સાંતળશું। પછી એમાં બટેકા નાખી દઈશું અને પછી ટમેટાં અને મરચાં નાખીને એને થોડી વાર માટે તેલમાં સાંતળશું। અને પછી તેમાં આપણે સિંગદાણા નાખીશું, હળદર 1 ચમચી મેં લીધી છે, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। અને બધાને આપણે હવે સરખી રીતે અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સ કરીને હલાવી લઈશું। અને થોડું ઉકળી જાય પછી આપણે પલાળેલા દાળ ચોખા તેમાં એડ કરીને થોડી વાર હલાવીને ઉકળવા દઈશું। અને ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખવું, જો તમને ઓછું લાગે તો તમે ફરીવાર થોડું પાણી એડ કરશો અને પછી 3 વિસલ વગાડી અને વરાળે કુકરને ઘડીક રહેવા દેજો। અને પછી સરસ મજાની ખીચડી તમે જોઈ શકો છો। અને પછી મેં ધાણાથી ગાર્નિશ કરી લીધી છે અને મારી દીકરીને તો આખી ખીચડી બહુ જ ભાવે છે અને તે સિંગ તેલમાં નાખીને ખીચડી ખાઈ છે। અને તમે પણ જરૂરથી વરસાદની સિઝનમાં આ ટ્રાય કરજો, સિંગ તેલને વઘારેલી ખીચડીને સાથે દહીં અને કાંદા। મારી દીકરી તો લંચ બોક્સમાં પણ આ ડિશ લઈ જાય છે, તેની ફેવરેટ ડિશ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આગળ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। અનુસ કુકિંગ વિડીયો જોવા બદલ થેન્ક યુ।